વધુ સમાચારમાં વાત કરીએ તો ગીર પંથકમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન થાય છે। અહીંની જમીન જે છે તે વાતાવરણ શેરડીના પાકને ખૂબ જ સાનુકૂળ કહેવાય છે। તો ત્યારે શેરડીમાંથી ગીર પંથકમાં ઉત્તમ કક્ષાનો ગોળ બને છે। આથી અહીં સેંકડો રાબડાઓ એટલે કે ગોળ યુનિટો ધમધમે છે। પરંતુ છેલ્લા 2-3 વર્ષથી ખેડૂતોને શેરડીનો પોષણક્ષમ ભાવ જે છે તે મળતો ન હતો, પરંતુ આ વર્ષ શેરડીની જે સિઝન છે તે શરૂ થતાં જ 1 ટન સુધી શેરડીનો ભાવ 2300 રૂપિયા સુધીનો રહ્યો છે તેવું ખેડૂતોએ જણાવ્યું છે। તો વર્તમાન સમયમાં શેરડીના ભાવમાં વધારો નોંધાયો છે અને અત્યારે શેરડીના 3500 સુધીના ખેડૂતોને મળતો ભાવ જે છે તે જણાયો છે। તેને લઈને ગીર પંથકના શેરડી પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગીર પંથકમાં ગોળ ઉત્પાદન કરતા સૌથી વધારે રાબડાઓ ધમધમતા થયા છે, પરંતુ શેરડીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે। આથી રાબડા માલિકોને શેરડી મળતી બંધ થઈ છે। આ કારણથી રાબડા માલિકોએ પણ ખેડૂતોની શેરડી લેવા માટે ભાવમાં વધારો કર્યો છે। બહારના રાજ્યોમાંથી જે ગોળ ગુજરાતમાં આવતો હતો તે પણ હવે બંધ થઈ ગયો હોય તેમ કોલ્ડના ગોળની ડિમાન્ડ પણ વધી છે। સામે ખેડૂતોને પણ શેરડીના પોષણક્ષમ ભાવ મળતા થયા છે। આ વર્ષે ખેડૂતોને 1 ટન શેરડીનો ભાવ ₹3500 મળતા ખેડૂતોનું કહેવું છે કે અત્યારે સારી રીતે જમીનમાં શેરડીનું વાવેતર કરીએ તો 15,000 થી 20,000 રૂપિયા પ્રતિ 1 વીઘાએ ખર્ચ થાય છે। તેની સામે શેરડીનું ઉત્પાદન પ્રતિ 1 વીઘા જમીનમાં માત્ર 20 ટન જેટલું થાય છે। છેલ્લા 2-3 વર્ષથી શેરડી પકવતા ખેડૂતોને 1 ટન શેરડીનો ભાવ 1700 થી 1800 રૂપિયા મળતો હતો અને આ ભાવ ખેડૂતોને પોસાતો ન હતો। આમ છતાં ખેડૂતો નુકસાની સ્વીકારીને પણ રાબડામાં પોતાની શેરડી આપવા મજબૂર બનતા હતા। શેરડી વાવી દીધી હોય પછી શું કરવું? આખરે ખેડૂતો શેરડી સિવાયના અન્ય પાકો તરફ વળ્યા। આથી આ વર્ષ શેરડીનું ઉત્પાદન ઓછું થતાં ખેડૂતોને સારો એવો ભાવ શેરડીનો મળી રહ્યો છે। વર્તમાન સમયે 1 ટન શેરડીનો ભાવ જે છે તે 3500 મળવાને લઈને ખેડૂતોને શેરડીના પાકમાં નફો થયો છે। શેરડી પકવતા 12 થી 14 મહિના થાય છે। શેરડી આપણે વાઈને તૈયાર વાઈ લઈએ કે 15,000 થી 20,000 રૂપિયાનો ખર્ચો થાય છે। એમાં પછી તેની સામે ભાવ શું મળતા હોય છે? કેવી પરિસ્થિતિ ખેડૂતો? શરૂઆતના ભાવ છે તો આ વખતે થોડા ગોળના ભાવ સારા છે, એટલે 2500 રૂપિયાથી સ્ટાર્ટ થઈને અત્યારે 3500 સુધીની બજાર છે ભાવ। શું તે હજી પણ થોડો ઘણો વધારો થાય અપેક્ષાઓ છે। ખેડૂતને તો થોડોક વધારે વળતર મળે એ પ્રયત્ન હોય મહેનત પ્રમાણે। નફાનું ધોરણ તો જે ગયા 2-3 વર્ષથી જે હતું એને પ્રમાણમાં સારું છે। એમ ખેડૂતોને થોડીક આમ લહેર છે। એમ શું હતું 2-3 વર્ષ પહેલાં? 2-3 વર્ષ પહેલાં જે 1700 ને 1800 રૂપિયા ભાવ હતા એમાં થોડી નુકસાની વધારે ખેડૂતોની ગઈ। એમાં થોડુંક શેરડીનું વાવેતર ઓછું થયું અને થોડાક શિયાળુ અને ઉનાળુ પાક તરફ ખેડૂતો વળી ગયા હતા બધાય। હવે અત્યારે જ આવા ભાવને સારા રહે તો પાછા શેરડીનું વાવેતર થાય એવી શક્યતા છે અને પાછા સુગર મિલ પર આપણે જે ચાલુ થવાની ગણતરી છે એ ચાલુ થાય તો તે વધારે ભાવ મળશે। તો શેરડી સિવાયના અન્ય પાકો તરફ વળ્યા છે ખેડૂતો। આથી આ વર્ષે શેરડીનું ઉત્પાદન છે તે ઓછું થતાં ખેડૂતોને સારો એવો ભાવ મળી રહ્યો છે। તો વર્તમાન સમયે 1 ટન શેરડીનો ભાવ જે છે તે 3500 મળવાને લઈને ખેડૂતોને શેરડીના પાકમાં નફો થઈ રહ્યો છે। તો દ્રશ્યો જે છે તે પણ સામે આવ્યા છે। ગીરમાં આ રીતે શેરડીનું ઉત્પાદન જે છે તે કરવામાં આવે છે। તો શેરડીનું ઉત્પાદન થતાં ઓછું ઉત્પાદન થતાં સારો એવો ભાવ મળ્યો છે તેવું ખેડૂતોએ જણાવ્યું છે। આ વર્ષની ગોળની જે ઉત્પાદકોની સિઝન છે એની અંદર શરૂઆતમાં શેરડીના ભાવ છે 2300 રૂપિયાથી શરૂ થાય અને હાલ જે 3500 રૂપિયા સુધી પહોંચ્યા છે। કારણ કે બીજા રાજ્યની સરખામણીમાં ગોળનું ઉત્પાદન બીજા રાજ્યમાં પણ ખૂબ ઓછું થયું છે। સરકારના ટેકાના ભાવ ઊંચા છે, ખેડૂતોને ત્યાં સારા ભાવ મળે છે, એટલે ત્યાં ગોળ ઉત્પાદકોને પણ નીચા ભાવે શેરડી મળતી નથી। એટલા માટે અહીંયા પણ શેરડીના ભાવ છે એ રોપણી ઓછી હતી એના કારણે પણ ખેડૂતોને સારા ભાવ મળ્યા છે। હાલમાં 3500 રૂપિયા જેવો ખેડૂતોને ભાવ મળે છે ટન દીઠ, જેમાં રાબડા માલિકોને પોસાતો નથી, છતાં પણ પોતાની પાસે જે મજૂર છે એને ટકાવી રાખવા અને પોતાનું જે રોકાણ છે એને વળતર કરવા માટે એ રાબડો સંઘર્ષપૂર્ણ ચલાવી રહ્યા છે। હાલ જે 3500 રૂપિયાના ભાવની શેરડી ખરીદવામાં આવે છે એમાંથી 1 ટને 130 કિલો જેટલો ગોળ નીકળે છે। એ હાલ જે એની ગણતરી કરવામાં આવે
તો રાબડા માલિકો છે એમાં એ નુકસાની કરે છે, પણ પોતાના મજૂરને ટકાવી રાખવા માટે અને ખેડૂતોની શેરડી છે એ હંચવાઈ રહે એટલા માટે એ ચલાવે છે. તો હાલમાં જણાવ્યું તે અનુસાર ખેડૂતોને હાલ શેરડીના પાકમાં સારો એવો નફો મળે છે. જ્યારે ખેડૂતોએ શેરડીનું ઉત્પાદન કર્યું છે ત્યારે ખેડૂતોને સફળતાપૂર્વક પાકમાં મળી છે. ત્યારે ખેડૂતોને હાલનો જે ભાવ છે, 1 ટન શેરડીનો ભાવ 3500 મળવાને લઈને ખેડૂતોને નફો થયો છે.